કોટી કોટી પ્રેમ પ્રણામ. આવો પ્યારે સુંદર સાહેબજી, આજના સેશનની શુભ શરૂઆત આપણે મહામતી શ્રી પ્રેરણાજી મહારાજ તથા ભાઈજરાજ મહારાણીજી અને નિજાનંદ સ્વામી સદગુરુ મહારાજજીના શ્રી ચરણોના પ્રાર્થનાની સાથે કરીએ. તો આવો આપણે સૌ પેલા પ્રાર્થના કરીએ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી સદગુરુ મહારાજ કી જય. શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. પરમ પૂજ્ય ગુરુજી બ્રહ્મલીન શ્રી દીનદયાળ મહારાજ કી જય. બોલ બોલ પંજી વાલે કી જય. સમસ્ત સુંદરી સાથ કી જય. વંદો સતગુરુ ચરણ કો, કરું સુપ્રેમ પ્રણામ. અશુભ હરણ મંગલ કરના, શ્રીદેવ ચંદ્રજી ના. શ્રી પ્રાણનાથ નિજ મૂલપતિ, શ્રી મહારાજ સુનામ. તેજ કુંવર શ્યામા યુગલ કો, પલ પલ કરું પ્રણામ. પ્રણામ કરું સબ સાથ કો, ધરી ચરણો શીશ. દાસ જાણી દયા કરો, બુદ્ધિ દ્યો બક્ષીશ. બુદ્ધિ દ્યો બક્ષીશ. બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. સહુ સુંદર સાધ્વીને પ્રેમ પ્રણામ. ત્યારે સુંદર સાધ્વી, આપણે ગઈ વખતે જોયું હતું કે કેવી રીતે આ સંસાર, આ બ્રહ્માંડની રચના કરવામાં આવી ને કઈ રીતે બ્રહ્મ સૃષ્ટિએ અક્ષર બ્રહ્મને અને અક્ષર બ્રહ્મએ બ્રહ્મ સૃષ્ટિને જોયા હતા, જેથી કરીને એ બંને મનમાં લઈ લીધું કે કાશ આપણને આ ખેલ, આ લીલા જોવા મળે તો. બ્રહ્મ સૃષ્ટિએ કદી ખેલ જોયા ન હતા, તેમને ખેલ જોવાની ઈચ્છા થઈ. અક્ષર બ્રહ્મએ કદી શ્રીજીની લીલાને જોઈ ન હતી, તેમને લીલા જોવાનું મન થયું હતું. આ રીતે બંને અક્ષર અને સખીઓ તે એકબીજાને જોઈને વિચાર કરતા થઈ ગયા હતા. અને જ્યારે શ્રીજી મહારાજે સખીઓના તરફથી આવેલા પ્રસ્તાવને સાંભળ્યો, ત્યારે તો શ્રીરાજી મહારાજ હસવા લાગ્યા અને કહે છે કે હે મારી વાલી સખીઓ, જે ખેલની અંદર તમે જશો ને તો પાછા આવી નહીં શકો, ત્યાં ને ત્યાં ભૂલી જશો. માયાના વિષયમાં જ્યારે ધામધનીજી આપણને સમજાવ્યું, તો આપણે ધનીજીને કહ્યું, કહા કરસી હમકો માયા. તો સુંદર સાજી, માયા શું કરી રહી છે, કેવી રીતે અટકાવી રહી છે? જે વાત ઉપર દલીલ થઈ હતી ને પરમધામની અંદર, એ જ વાતને અહીંયા આગળ શ્રીજી મહારાજજી આપણને દેખાડી રહ્યા છે પ્રત્યક્ષમાં, કે તમે જે માયાને નગણ્ય સમજ્યા હતા અથવા તો મામૂલી સમજી લીધી, સાધારણ સમજી બેઠા હતા, એ માયા સાધારણ નથી. હવે સુંદર સાંજી, આ તો આપણે રિકેપિચ્યુલેટ કર્યું, જે આપણે ગઈ વખતના સત્સંગમાં સાંભળ્યું હતું. ચોપાઈ દોહરાવીને હવે નવેસરથી આજની ચર્ચાને આપણે શુભારંભ કરીએ છીએ. તો મને કરત હૈ હમ
हमको भी भूलोगी तुम, तब हम फिर धनुष कहिया, कहाँ तरसी हमको माया, कहाँ तरसी हमको माया। બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને હવે આજની જે ચોપાઈ છે એ ચોપાઈથી શુભારંભ કરીએ છીએ સાંજે. अब हम मिलके कियो विचार, कहिया एक दूजे को हो जो होशियार, खेल देखन को हम पियासो कही, तब हम दो पर आज्ञा भाई, तब हम दो पर आज्ञा भाई. તો આવું હું આપની જોડે પણ આ પીડીએફ ને શેર કરી અને આ ચર્ચાને આગળ વધારું, જેથી કરીને આપણી સમક્ષ પીડીએફ રહે અને આપણને પણ સહેજ રૂપથી આ ચોપાયાનો વિષય અર્થ ખબર પડે. તો અહીંયા કહ્યું કે જે સમયમાં સખીઓએ રાજી મહારાજને અર્જ કરી, તબ હમ મિલકે કિયો વિચાર. રાજીએ તો કહી દીધું કે માયા એવી રીતે તમને ભૂલાવી દેશે ને કે તમે પાછા અહીં આવી નહીં શકો. તો સખીઓના મનમાં એવું હતું કે અરે રાજ્ય આપણને તો ડરાવવા માટે કહી રહ્યા છે. સખીઓ કહેતી હતી કહા કરશી હુકો માયા. પણ જ્યારે શ્રીજી મહારાજે કહ્યું હું ખેલ દેખાડીશ દેખાડીશ અને દેખાડીશ, ચોક્કસ દેખાડીશ, તેમ છતાં જયારે શ્રીજી મહારાજે પોતાની એ જ વાતને ફરી દોહરાવી ત્યારે સખીઓ સમજ્યા, અચ્છા આપણે તો અત્યાર સુધી એમ સમજતા કે શ્રીરાજી મહારાજે ખેલ ન દેખાડવા માટે થઈને આ વાત કરી રહ્યા છે, માયા આમ છે માયા તેમ છે. પરંતુ હવે ખ્યાલ આવ્યો કે રાજી મહારાજે જે કહ્યું એ સત્ય છે. કેમ કે એમણે જયારે સંકલ્પ લઈ લીધો છે ખેલ દેખાડવા માટે, અને તેમ છતાં અગર માયાના વિષયમાં આમ કહેતા હોય એનો મતલબ સાચેમાં જ માયા આટલી બલવંતી છે. તબ ત્યારે હઠથી જીદ પૂર્વક આપણે ખેલ જોવાની રજા તો લઈ લીધી શિરાજી પાસેથી, પણ હવે દિલમાં બીક પણ લાગવા લાગી. અરે માયાના ખેલમાં આપણે અટવાઈ જશું તો. એટલા માટે સખીઓએ મળીને વિચાર કર્યો. એક બીજીને એવું કહે છે, હે સખી તમે સાવધાન થઈ જજો. અગર માયાનો પ્રભાવ એટલો બધો વધી જાય કે તમે સમજી નહીં શકો ને તો હું તમને જગાડી દઈશ. પણ અગર માયાનો પ્રભાવ મારી ઉપર વધારે વધી જાય કે તમે આવીને મને જગાડીને ખેલમાંથી પરમધામ લઈ આવજો. તો જયારે એકબીજાને સખીઓ હોશિયાર કરે છે, મતલબ શું, સાવધાન કરે છે, સતર્ક કરે છે, ત્યારે શ્રીરાજી મહારાજી જોઈ રહ્યા છે. અચ્છા તો સખીઓ એકબીજાને કહી રહી છે, પરંતુ એવું થયું કે બધી જ સખીઓ યદિ માયાના આવરણમાં હોય તો કોણ કઈ સખીને જગાડશે. એટલા માટે શ્રીરાજી મહારાજીએ આપણે જે એકબીજાને સતર્ક કર્યા હતા, હોશિયાર કર્યા માયાના વિષયમાં, એ બધું જ જોયું. ખેલ દેખન કી હમ પિયાસ કહી. અને જ્યારે આપણે શ્રીરાજી મહારાજીને ખેલ દેખાડવા માટે કહ્યું ત્યારે હમ દો પર આજ્ઞા થઈ. અક્ષર બ્રહ્મ ઉપર પણ આજ્ઞા થઈ અને સખીઓ ઉપર પણ આજ્ઞા થઈ. અક્ષર બ્રહ્મ સખીઓ પર આજ્ઞા થઈ
બેસો, હું ફરાનો આવરણ નાખીશ અને એના દ્વારા અમને ખેલની અંદર ઉતારીશ, તમારી સુરતાને ઉતારીશ. તો બંને પક્ષો ઉપર અંદર એટલો બધો વિચાર જેવો છે. હું આપ સૌનું ધ્યાન એક વાત, એક બાબત ઉપર દોરવા માંગુ છું. तब हम दोपहर आगे થઈ તો આ કયા વિષયની આજ્ઞા છે? અક્ષર બ્રહ્મ તો ખેલ બનાવતા મિટાવતા એનું કામ જ છે, એની લીલા જ છે. પરંતુ શ્રીરાજી મહારાજે અક્ષર બ્રહ્મને આજ્ઞા એવી રીતે કરી કે મારી સખીઓ સંસારમાં જવા માંગે છે, અર્થાત જોવા માંગે છે, માટે તમે એવો સરસ મજાનો સંસાર બનાવો જે કદી બનાવ્યો ન હોય, અને એવા બ્રહ્માંડની અંદર મારા નૂર દ્વારા, મારી તાકાત, મારી શક્તિ દ્વારા એ બ્રહ્માંડને મજબૂત કરો. અન્યથા બ્રહ્મ સૃષ્ટિની સુરતા પણ કેમ ન ઉતરે? બ્રહ્મ સૃષ્ટિ ઉતરવાનો તો સવાલ જ નથી. બ્રહ્મ સૃષ્ટિની સુરતા જ કેમ ન ઉતરે? તો પણ શું થશે કે બ્રહ્મ સૃષ્ટિની સુરતા જયારે એ ખેલની અંદરમાં ઉતરશે તો એ જે બ્રહ્મ સૃષ્ટિઓ 12,000 છે એમની તાકાતની સુરતાની તાકાત આ બ્રહ્માંડ ખમી થોડી શકશે. જેમ કે શ્રી પ્રાણનાજી વાણીની અંદરમાં ચોખ્ખું કહે છે કે જ્યારે અરસની એક ચકલી, પરમધામની એક નાની સ્પેરો અમથી હોય, ચકલી હોય, કેટલી નાની છે બરાબર, છતાં અરસની એક ચકલી હોય અને એ પંખ ફડફડાવે ને તો અક્ષર બ્રહ્મે બનાવેલા કરોડો બ્રહ્માંડ એક સાથે ઉડી જાય, ફના થઈ જાય, નાશ થઈ જાય. જ્યારે પરમધામની એક ચકલીની અંદર અગર આટલી બધી તાકાત છે તો પછી બ્રહ્મ સૃષ્ટિની અંદર કેટલી શક્તિ છે, બ્રહ્મ સૃષ્ટિની સુરતામાં કેટલી શક્તિ છે. તો જ્યારે એ પોતે સહજ તો આવવાના નથી, પણ સુરતા રૂપે આવે અથવા વાણીમાં કહ્યું છે કે નામ રૂપે આવે, તો પણ એ બ્રહ્માંડની અંદર એટલી શક્તિ નથી કે આ બ્રહ્મ સૃષ્ટિના આગમનને બ્રહ્માંડ ખમી શકે. માટે જ્યારે શ્રીરાજી મહારાજીએ આજ્ઞા કરી હતી તો એ આજ્ઞાના માધ્યમથી શ્રીરાજી મહારાજીએ શું કર્યું? તો પોતાની જે શક્તિ છે એ પોતાની શક્તિ એમણે અક્ષર બ્રહ્મને એવી રીતે આપી જેથી કરીને અક્ષર બ્રહ્મ જે છે એ સંસારની રચના એવી કરે કે જેમાં બ્રહ્મ સૃષ્ટિ ઉતરી શકે. અને બીજી બાજુ પર જોવા જાઓ તો સખીઓની ઉપર આજ્ઞા થઈ. સખીઓ પણ જ્યારે એકી સાથે બેઠી ખેલ જોવા તો એકબીજાને સતર્ક કરીને શ્રીરાજી મહારાજ એમના ઉપર એવી રીતે પરામર્શનું આવરણ નાખે છે કે તે આવરણના કારણે સખીઓનું મન પરમધામથી કટ ઓફ થઈ ગયું અને સંસારમાં લાગ્યું. સંસારમાં જ્યારે લાગ્યું તો હવે પરમધામની સ્મૃતિ જ ન રહી, યાદ જ ન રહી. આ રીતે બધી જ સખીઓના મન, એમનું સુરતા, એમનું ધ્યાન એ સંસારમાં લાગી જાય છે. તેમજ કહ્યું એ કહે દો ભિન્ન ભિન્ન. આ જે બંને છે આ બંને કારણોના વિશેની વાત કરી રહ્યા છે. ખેલ દેખન કે દો કારણ. મહામતી શ્રી પ્રાણનાજી જે પ્રગટ વાણીની અંદર એક ફ્લોમાં, એક સિક્વન્સની અંદર આપણને વાત સમજાવી રહ્યા છે, તો તેઓ કહે છે કે હું તમને સૌથી પહેલા અગત્યની વાત એટલે કે ખેલ બનવાના કારણની વાત સમજાવી. મારા સુંદર સાજી બે કારણ છે અને બે કારણ ભિન્ન ભિન્ન કરીને
અલગ અલગ કરીને મેં આપને સમજાવ્યા છે. સુંદર સાજી, આપણે તો તારતમ વાણીને નાનપણથી સાંભળતા આવ્યા, અથવા તો જ્યાં પણ આપણે અત્યારે સિચ્યુએટેડ છીએ, ઇન્ડિયામાં, યુએસએમાં વગેરે, ત્યાં ગુરુજનોના પાવન સાનિધ્યમાંથી આ વાતો આપણને સ્વાભાવિક રૂપથી ખબર પડતી હોય છે કે વાણીની અંદર ખેલ બનવાના વિષયમાં આવી વાતો કરી છે. પરંતુ સુંદર સાજી, વી શુડ અન્ડરસ્ટેન્ડ, વી શુડ એપ્રિશિએટ, આપણે એ વાતને સમજીને કદર કરવા જેવી છે કે સૃષ્ટિના સંદર્ભમાં કોઈ એ વાત નથી બોલી. તમે ગમે એવા આપ્ત ગ્રંથોને લઈ લો, તે બધા શાસ્ત્રોની અંદરમાં, બધા પુરાણોની અંદરમાં એવું તો કહ્યું છે કે સંસાર દુઃખદાયી છે, સંસારના એક રચયિતા છે, there's a creator of this world. એ વાત તો આપણને કરી છે, પણ સંસાર એમણે કેમ બનાવ્યું એ વાત નથી કરી. જેમ કહ્યું છે કે દુનિયા બનાને વાલે ક્યાં તેરે મન મેં સમાઈ, કાહે કો દુનિયા બનાઈ. There is a song. એ શા માટે એવું કહ્યું? બીકોઝ બધાના મનમાં છે કે જે રચયિતા છે એ તો સચ્ચિદાનંદ છે, પણ એમણે આવો અસજ્જડ દુઃખો વાળો સંસાર આખર કેમ બનાવ્યો હશે? આ જે રીઝન છે સંસાર બનાવવાનું, એ મિસ્ટ્રી છે, સિક્રેટ છે, એક રહસ્યની વાત છે, જેને કોઈ શાસ્ત્ર ઉજાગર કરતા નથી. વેદાંતિઓ જે કહીએ, અન્ય શાસ્ત્રકારો, ધર્મ સંપ્રદાયના લોકો, તે બધા એવું તો કહે છે કે સંસાર કોઈએ કે બનાવ્યું છે, પણ શા માટે બનાવ્યું એનું કોઈ કારણ તો હોય ખરા. એ કારણને કોઈ પણ પ્રકાશિત કર્યા નથી. તો સાચી શ્રી પ્રાણનાથજી મહારાજ અહીંયા આપણને આ જે સંસાર બનવાનું કારણ છે એ કારણના ઉપરમાં સમજાવી રહ્યા છે કે એકચ્યુઅલી સ્પીકિંગ સંસાર બનવાના બે કારણો છે. બે કારણમાં અક્ષર બ્રહ્મનું કારણ છે અને સખીઓની ઈચ્છાનું કારણ છે, જેના લીધે સખીઓ સચ્ચિદાનંદની અંદર હતી, છતાં પણ એમણે માંગ્યું શું? અસજ્જડ દુઃખ માંગ્યું. અક્ષર બ્રહ્મ, એ અક્ષરધામની અંદર પોતાની સરસ મજાની બાલલીલા કરતા હતા. સખીઓને જોયા, શ્યામાજીને જોયા, તો અક્ષર બ્રહ્મના મનમાં પણ ઈચ્છા થઈ કે મને અક્ષરાતીતના મહલની અંદરની લીલા જોવા. તો બંને બાજુ જે ઈચ્છા થઈ છે એને મહંત શ્રી પ્રેરણાજી મહારાજજી પ્રકાશિત કરીને આપણને બતાવે છે ખેલનું મહાકારણ. સુંદર સાંજે આપ સૌને યાદ કરાવું, ડે 1 જ્યારે આપણે આનો એક ઇન્ટ્રોડક્શન કર્યું હતું પ્રગટવાણીનું, તે સમયમાં મેં અમુક રીઝન્સ તમને બતાવ્યા હતા, કે અમુક પોઈન્ટ્સ બતાવ્યા હતા કે શા માટે આપણે આ પ્રગટવાણીની સ્ટડી કરી રહ્યા છીએ. એમાંથી એક હતું કે ખેલ બનવાની પાછળનું કારણ. અને હવે આપણે કહું કે કારણ તો કારણ છે, પરંતુ કારણની પાછળ એક મહાકારણ પણ છે. કારણ છે, કારણથી હજી એક લેવલ તમે ડીપ જાઓ તો મહાકારણ છે. તારતમ વાણીએ અત્યારે ખેલના કારણના સંદર્ભમાં વાત કરી છે, અને જેમ જ આપણે વાણીની અંદર હજી આગળ વધીએ છીએ ત્યારે શ્રી ઇન્દ્રાવતી સખીએ ખેલના મહાકારણની વાત પણ કરી છે. ખેલના મહાકારણને સ્વામી શ્રી લાલદાસજી મહારાજજીએ પણ પ્રકાશિત કર્યું છે વિતકના બીજા પ્રકરણની અંદર જ. તો સાચી એક સીડીવત સમજવું હોય ને તો પહેલું હોય કાર્ય, બીજું હોય કારણ, ત્રીજું હોય મહાકારણ. કાર્ય એટલે કે જે એક્ટિવિટી થઈ છે તે. તો અહીંયા શું છે? સંસાર બનવું એક કાર્ય છે. એની પાછળનું કારણ
આ બંને છે, અક્ષર અને સખીઓની ઈચ્છા. તો મહાકારણ શું છે? મહાકારણ એટલે કે શ્રીજી મહારાજના દિલની અંદર થયેલી વાત, ઉપજેલી વાત. કારણ કે પહેલું નિર્ધારિત કરવા વાળા શ્રીજી મહારાજ છે. તો દુનિયા જ્યારે કારણ સુધી જ પહોંચી નથી, મહાકારણ સુધી ક્યાંથી પહોંચવાનું? તારતમ વડે આપણે સહુ કારણ અને મહાકારણ એ બંનેને જોઈ શકીએ છીએ, સમજી શકીએ છીએ. પરંતુ દુનિયા માટે આ સહજ નથી. મોટા વિદ્વાનો પાણી ભરે, કોઈ આ વિષયમાં કહી ન શકે. તો સાચી પ્રગટવાણીના અંદરથી ખેલ બનવાનું કારણ અને મહાકારણ એ બંને વસ્તુ આપણી સામે ક્લિયર થાય છે. ત્યારબાદ શ્રી પ્રેરણાજીએ કહ્યું કે મેં તમને એક પૂર્વ ભૂમિકા બાંધીને સમજાવ્યું કે આ કારણથી ખેલ રચાયો છે. હવે શ્રી પ્રેરણાજી કહે છે કે હું તમને આ ખેલ કઈ રીતે બન્યો છે, ક્રમશ એક પછી એક, એક પછી એક, એક પછી એક, કેવી રીતે આ પૂરું સર્જાયું, કેવી રીતે તમે આમાં આવ્યા, ક્યાં તમે આવ્યા, એના વિશે હું કહું છું. નાઉ ધ ક્રિએશન ઓફ ધ વર્લ્ડ, એના ઉપર સંસારની રચના, ઉત્પત્તિ વિષયમાં શ્રી પ્રેરણાજી મહારાજજી હવે ચર્ચા કરી રહ્યા છે. ઉપજ્યો મોહ સુરત સંચરી, ખેલ હુઆ માયા વિસ્તરી. શ્રી પ્રેરણાજી મહારાજની ખૂબી તો જુઓ કે ફક્ત 2 ચરણની અંદર એમણે કેટલું બધું આવેલું હતું કે સંસાર કઈ રીતે બન્યું છે એના ઉપર. તો પ્રેરણાજી કહે છે સંસારનો મૂળ મોહ છે, અને આ મોહ કોને થયો છે? તો અક્ષર બ્રહ્મના મનને. આ મોહ, આ વાસ્તવમાં આપણે આપણા જીવનની અંદર જયારે આપણે મોહ થાય છે તો આપણે કહે છે અરે આ મોહાત્મક બંધન છૂટી જવું જોઈએ. આ જ સંસારના જન્મ મરણનું કારણ છે. તો અહીંયા એક જીવને મોહ થવું અને અક્ષર બ્રહ્મને મોહ થવું, શું એમાં અંતર છે? જેમ જ વાણીની અંદર હજુ આપણે જોઈએ છે ને, તો પ્રેરણાજી મહારાજે ઇન ડિટેલ એના ઉપર વાત કરી છે. તમે કહેશો, આ હું જાગણીના બ્રહ્માંડની, જાગણીના પ્રકરણની અંદર કલશ વાણી ગુજરાતી, એમાં જાગણીનું પ્રકરણ છે, જેમાં એક ચોપાઈમાં પ્રેરણાજી મહારાજ કહી રહ્યા છે અજ્ઞાન સત્સ્વરૂપને તમે કહેશો થાય કેમ? કોઈને આશ્ચર્ય લાગે કે અક્ષર બ્રહ્મનો પણ મોહ થઈ શકે, કે અક્ષર બ્રહ્મનું મન સત્સ્વરૂપ છે એને મોહ થઈ શકે? તો શ્રી પ્રેરણાજી એક એક્ઝામ્પલ સાથે એ વાણીમાં સમજાવે છે કે અક્ષર બ્રહ્મને જે મોહ થાય છે એ કેટલા સમય સુધી એક્ઝિસ્ટ કરે છે, રહે છે. તો શ્રી પ્રેરણાજી એવું કહે છે, એક ઉદાહરણ લઈને કહ્યું કે માનો તમારી પાસે ઘણા બધા લીવ્સ હોય, જે વૃક્ષની ઉપરના પત્તા, પાંદડા હોય, એ પાંદડાને લઈને તમે એક પટ્ટી બનાવો, આવડી જાડી, અને અમુક દૂરીથી તમે નિશાનો સાધીને એક બાણ ચલાવો. બાણ જ્યારે ચાલે તો પત્રને વેઢીને નીકળી જાય, 1 સેકન્ડનો સમય લાગે, જેની અંદર બધા પત્ર, બધા પાંદડા વિંધાઈ જાય. હવે શ્રી પ્રેરણાજી કહે છે કે જ્યારે એકથી બીજા પાંદડામાં એ બાણ સ્પીડથી, ફોર્સથી પ્રવેશ થયું તો કેટલો સમય લાગ્યો હશે? આખી થપ્પીને જ
પિયર્સ કરીને જવા માટે, વિંધીને જવા માટે જયારે 1 સેકન્ડ પણ નથી લાગતી, તો પહેલા પાંદડા અને બીજા પાંદડાથી ક્રોસ થતી વખતે કેટલો ઓછો સમય લાગે છે. એટલા સમય માટે જ અક્ષર બ્રહ્મને મોહ થાય છે. આપણે પોતાના મોહ સાથે અક્ષર બ્રહ્મના મોહને કમ્પેર નથી કરી શકતા, કારણ કે એનો મોહ એ આટલા ઓછા સમયમાં થાય છે, અને છતાં એટલા ઓછા સમયમાં આટલા બધા કરોડો બ્રહ્માંડ એ બનાવીને નાશ કરે છે. તો સાંભળવી, આ વખતનો જે એમણે બ્રહ્મ સૃષ્ટિ માટે બ્રહ્માંડ બનાવ્યું, એ તો રાજ્યના નિરીક્ષણમાં બન્યું છે, રાજ્યના આદેશ હુકુમના તલે છે. અન્ય બ્રહ્માંડ જે એ બનાવતા હોય એ એમની પોતાની મનગમતી લીલા છે, બાલ લીલા કહેવાય છે. પણ આ બ્રહ્માંડ કેમ કે બ્રહ્મ સૃષ્ટિ ઉતરવાની છે, રાજ્યનો હુકમ એના ઉપર જ છે, રાજ્યની નજર એના ઉપર જ છે. જેમ કે શ્રી રાજી મહારાજજી એક વાર, માત્ર એક વાર આવીને એક હુકમ કરે. એમના એક હુકમમાં અનંત હુકમ છે, અને એ બધા હુકમ અક્ષર બ્રહ્મને જે સૃષ્ટિ રચના કરી, એ સૃષ્ટિની અંદર આવેલા ઈશ્વર, દેવી દેવતા બધા ઉપર લાગુ પડે છે. Therefore, everyone gets binded with one હુકમ of શ્રી રાજ્ય મહારાજ. રાજ્યના એક હુકમ થકી પૂરી સૃષ્ટિ બંધનમાં આવી ગઈ. એટલો પાવર રાજ્ય મહારાજના હુકમની અંદર એમાં છે. સિમ્પલ ઉદાહરણ દો, મોદીજી અગર કોઈ વાતને હા કરે, સમજો કે એમનું કઈ જવાનું ઇન્વિટેશન આવ્યું અને એમને હા કરી, એક હા એમના તરફથી, અને જેટલા ભારતની અંદરના કર્મચારીઓ છે, એક હુકમના અંદર એ બધા જ આવી ગયા, એટલે કે બધાને આવરી લીધા એક હુકમે. એ તે રાજ્યના એક હુકમની અંદરમાં અક્ષર બ્રહ્મ અને અક્ષર બ્રહ્મની સૃષ્ટિની અંદરના જેટલા પણ વૈભવ દેવ છે કે આદિનારાયણ ઈશ્વર છે, એ બધા જ એમના હુકમ તલે અધીન થઈ જશે. હવે સમજવાની વાત એ છે કે જ્યારે અક્ષર બ્રહ્મને ટૂંક જ સમયની અંદર મોહ થાય છે, એ મોહના માધ્યમથી એમની સુરત એટલે એમની જે સુરતા છે, એ સુરતા ક્યાં પ્રવેશ થઈ? સંચરી એટલે પ્રવેશ થાવ, પ્રવિષ્ટ થાવ. તો જ્યારે અક્ષર બ્રહ્મ પર શ્રીરાજી દ્વારા ફરામોશી કે નીંદ પડી, તો મોહ ઉત્પન્ન થયો. અને કેટલા ઓછા સમય માટે થયો એ વસ્તુ ધ્યાનમાં રાખીને એનું ઇમેજિનેશન કરવાનું છે. અને એમની સુરતા ખેલની અંદર પ્રવેશ થાય છે. તો ખેલ હુઆ માયા વિસ્તરી, ખેલ જે છે બન્યો, અને માયા જે છે એ માયા એની અંદરની પ્રમુખ શક્તિ છે, એ ખેલને બનાવવા વાળી શક્તિ છે. માયાએ શું કર્યું? આખો વિસ્તાર માયાએ કરી લીધો. અને સાંજે જયારે સુરત સંચરી એટલે સુરત પ્રવેશ, ક્યાં પ્રવેશ થયું? જે અક્ષર બ્રહ્મ મન છે સત્સ્વરૂપ, એ મન પ્રવિષ્ટ થયું. ક્યાં પ્રવેશ થાય? તો વિરાટની અંદર આપણે શીખ્યા છે ને, જેને આદિનારાયણ કહ્યું છે, જેને શરપુરુષ કહ્યું છે, એના અંદર અક્ષરની મનરૂપી સુરતા પ્રવેશ થયું, સુરત સંચરી. હવે ખેલ બનવા લાગ્યો, તો અક્ષર બ્રહ્માએ જ્યારે પોતાની સુરતા એમની પ્રવિષ્ટ થઈ, તો આદિનારાયણ પ્રગટ થઈ.
આદિનારાયણે શું કહ્યું? એકોહમ બહુશ્યામ, હું એક છું, અનેક થઈ જાઉં. જેમ જ આદિનારાયણે આવી રીતે કહ્યું, તો એક પછી એક સિક્વન્સની અંદર માયા જે છે, જે છે એનો વિસ્તાર થવા લાગે છે. તો 17મી ચોપાઈ. અને સુંદરસાજીના કોઈ પણ ડાઉટ્સ, ક્વેશ્ચન્સ આદિ હોય તો આપ હેન્ડ રેઝ કરીને આપ પૂછી પણ શકો છો, અનમ્યુટ કરીને. અને કદાચ છેલ્લે પૂછવાની ગણતરી હોય તો આપ છેલ્લે પણ પૂછી શકો છો. इत अक्षर को વિલસ્યો મન. હવે શ્રી પ્રાણનાજી સૃષ્ટિ રચનાના વિષયમાં સમજાવી રહ્યા છે કે આ સંસાર બનવામાં અક્ષર બ્રહ્મના મનનો હાથ છે. સંસાર બન્યો કઈ રીતે? રાજીનું મન અક્ષર અને અક્ષરનું મન સત્સ્વરૂપ. આ ક્રમથી તમે જાઓ તો અવ્યાકૃત એ પણ અક્ષરનું મન છે. એ અક્ષરના મનનું વિલાસ થવું, મનમાં જે કલ્પનાઓ આવતી ને એ છે મનનું વિલસવું. ધારો કે એક ટોપિક કોઈ પણ હોય તો આપણું મન કહે કે અચ્છા, હું તો આ પહેરીશ, હું તો આવી રીતે સજીશ, અથવા તો હું આ રીતે વાળ ઓળીશ, હું આ જગ્યાએ જઈશ. તો એ મનનો વિલાસ છે. એવી રીતે અક્ષર બ્રહ્મ નું મન એ પણ શું કરે છે? વિલાસ કરે છે. એની કલ્પના થકી સંસાર બને છે. શું બન્યું? સૌથી પહેલા પાંચ તત્વ 14 ભવન. જ્યારે અક્ષરબ્રહ્મએ આ રીતે એમની સુરતા અંદર પ્રવેશ થઈ, ત્યારે ક્રમથી જોવા જાઓ, વિરાટને થોડું યાદ કરીને, તો આદિનારાયણે એકોહમ બહુશ્યામ કહ્યું. ઈચ્છા શક્તિ તરત જ પ્રગટ થઈ. અને ઈચ્છા શક્તિ એટલે કારણ શરીર છે. એ કારણ શરીર કોનું? આદિનારાયણ. આદિનારાયણના કારણ શરીર દ્વારા સૂક્ષ્મ મોહ તત્વ એ પણ રચાયું. સ્થૂળ 14 લોક એ પણ રચાયું. તો કહેવાનો મતલબ એ છે કે સૌથી પહેલા શું થયું કે અક્ષર બ્રહ્મને મોહ થાય છે. એની સુરત ખેલમાં પ્રવિષ્ટ થાય છે. અને ત્યારબાદ આદિનારાયણ બનીને એ જ અક્ષર બ્રહ્મ સ્વપ્નની અંદર આ શરીરને ધારણ કરી લે છે. તો અક્ષર બ્રહ્મ સ્વપ્નની અંદર કોણ બન્યા? આદિનારાયણ. અને એકોહમ બહુશ્યામ કહેવાથી એક ઈચ્છા નિર્માણ થઈ, જેને ઈચ્છા શક્તિ કહ્યું છે. ઈચ્છા શક્તિ જ્યારે આવી ત્યારે ખેલની અંદર હજી વિસ્તાર કરવું. એવી રીતે મોહ તત્વ અંદર જ, એટલે ખેલની અંદર જ ઉત્પન્ન થયું. તો સુંદરસાજી પહેલા શું બને છે? પાંચ તત્વ. જ્યારે એકોહમ બહુશ્યામ અક્ષરબ્રહ્મે કહેલું હતું, તે સમયમાં એક પછી એક ઈચ્છા શક્તિના માધ્યમથી પાંચ તત્વો બને છે. આકાશ, વાયુ, અગ્નિ, જલ, પૃથ્વી. એવું કે છે શબ્દ દ્વારા આકાશ બને છે. આકાશ બન્યું પછી સ્પર્શના દ્વારા વાયુ બને છે. એવી રીતે ક્રમશ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધના માધ્યમથી પાંચ તત્વ નિર્માણ થાય છે. હવે જ્યારે પાંચ તત્વો બની ગયા, માનો કે સિમેન્ટ રેતી આવી ગઈ, બ્રિક્સ ઈંટો આવી ગઈ, તો હવે આપણે ભવન બાંધવાની શરૂઆત કરીએ છીએ. એવી રીતે પાંચ તત્વ, these are called the 5 basic elements. પાંચ વસ્તુઓ છે. એ પાંચ વસ્તુઓને લઈને 14 પહેલા તો લોક નિર્માણ કર્યા.
એને 14 ભુવન કહેવામાં આવે, 14 લોક. હવે જે 14 ભવનનું જે બિલ્ડિંગ તૈયાર કરી લીધું છે એ 5 તત્વોનું છે, રાઈટ? અને એ 14 લોક બ્રહ્માંડ જયારે રચિત થયા એની અંદર કોઈ રહેનારા બી તો હોવા જોઈએ. ખાલી 14 લોકને નિર્માણ કરવાથી તો તે થવાનું નથી. તો આ જે આદિનારાયણ ભગવાન છે એમનું મન કોણ છે? પાતાલના શેષશાહી. અને તે શેષ સાઈનું મન કોણ છે? ત્રિદેવા, બ્રહ્મા વિષ્ણુ મહેશ. તો આદિનારાયણ નું મન શેષશાહી ભગવાન પાતાલ લોકમાં સૂતા છે ને એ શેષ સાઈ નું મન છે બ્રહ્મા વિષ્ણુ મહેશ, જેમને ત્રિગુણ કહેવામાં આવ્યા છે. તો બ્રહ્માજી કહી રહ્યા છે કે તમે અગર સંસારની રચનાનો પ્રસંગ જુઓ છો વાલા સંસારજી, તો જ્યારે આદિનારાયણ બન્યા ત્યારે શેષ શાહી નારાયણજી પણ બન્યા. એ બનવાથી એના મન દ્વારા ત્રિદેવની રચના થઈ, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ. આ પ્રકારથી શું થયું છે? મનથી મન, મનથી મન એનો વિસ્તાર આગળ વધ્યો છે. રાજ્યનું મન ઉચ્છર, અક્ષરનું મન આદિનારાયણ છે. આદિનારાયણ માંથી શેષશાહી છે, શેષશાહી માંથી ત્રિદેવ છે. તો બ્રહ્મજીએ સંક્ષિપ્તમાં કહ્યું, યામે એટલે સંસારની અંદર સૌથી પહેલા અગર કોઈ બન્યા તો મહાવિષ્ણુ. યામે મહાવિષ્ણુ મન મનથી ત્રિગુણ એટલે કે મહાવિષ્ણુના મન થકી શેષશાહી બન્યા છે. શેષશાહી ભગવાન એના દ્વારા કોણ બન્યું છે? ત્રિગુણ બન્યા છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ બન્યા છે. તો અહીંયા સુધી અક્ષર બ્રહ્મના મનનો વિસ્તાર, એટલે અક્ષર બ્રહ્મનું છેલ્લું તમે જોવા જાઓ તો વિષ્ણુ ભગવાન વૈકુંઠમાં બેઠા છે, એ પણ અક્ષરનું મન જ છે. એ જ લાઈનમાં મનના વિસ્તારમાં આ જે ત્રિદેવ છે એ ત્રિદેવનું ગણતરી આવી જાય છે. હવે તાથે સ્થિર ચર સબ ઉત્પન્ન. જ્યારે અહીંયા ત્રિદેવની રચના થઈ ગઈ તો એ ત્રિદેવને જિમ્મેદારી દીધી કે તમારે 14 લોકને સંભાળવાનું છે. 14 લોકને સંભાળવા માટે એ લોકોને રિસ્પોન્સિબિલિટીઝ આપી દીધી. જેવી રીતે બનાવવાની જિમ્મેદારી બ્રહ્માજીને દીધી, એવી રીતે સહાર કરવાની, ડિસ્ટ્રોય કરતી વખતે જિમ્મેદારી આપી દીધી શંકર મહાદેવજીને. અને આ બંને જે કાર્ય કર્યું એના વચમાં પૂરી સૃષ્ટિનો પાલન પોષણ કેવી રીતે કરવું, ભરણ પોષણ કેમ કરવું, તે જિમ્મેદારી વિષ્ણુ ચતુર્ભુજીને આવે છે. આ રીતે પ્યારા સંસારજી આ ત્રિદેવના ઉપરમાં જિમ્મેદારી પાલનની ઉત્પત્તિ સહાર એ ત્રણેય જિમ્મેદારી આપી દીધી. અને ઉત્પન્ન કોના થકી? રજોગુણી બ્રહ્માજી થકી. એમને પ્રજાપતિ કહ્યા છે, એટલે કે બધાને ઉત્પન્ન કરવા વાળા. પિતામહ કહ્યા છે, એટલે કે બધાના દાદા. તે બ્રહ્માજીએ એક વાર જયારે બનાવવા લાગ્યા ને એ સૃષ્ટિમાં કેવી રીતે શું બનાવવું જોઈએ, તો અમુક પશુઓને બનાવ્યા, અમુક પક્ષીઓને, અમુક પ્રાણીઓને બનાવ્યા, વૃક્ષોને બનાવ્યા. ગમે એવી યોનિઓ તૈયાર કરી તો સંતોષ ન મળ્યો. ત્યારબાદ પોતાના જ મુખ જેવા, પોતાના સ્વરૂપ જેવા મનુષ્યની રચના એમણે જ્યારે કરી ત્યારે બ્રહ્માજીને શાંતિ લાગી, નિરાત થઈ. તો સ્થિર એટલે સ્થિર એક જગ્યાએ રીતે વૃક્ષ કે પહાડ હોય એ એક જગ્યાથી બીજી જગ્યાએ મૂવ નહીં કરી શકે, એક જગ્યાએ જ
ફિક્સ છે, એ સ્થિર કહેવાય છે અથવા તો સ્થાવર કહેવાય છે. ચર એટલે કે એકથી બીજી જગ્યાએ ફરવા વાળા, જવા વાળા, મનુષ્ય, પશુ, બર્ડ્સ, એવરીથિંગ, એ બધા ચરમાં આવી ગયા. ચર એટલે જંગમ, ધ મૂવેબલ્સ. સ્થિર એટલે ધ ઇમૂવેબલ્સ. તો જેટલું પણ અહીંયા સંસારની અંદર આપ જોઈ રહ્યા છો, એ સ્થિર અને ચરની અંદર આવી જાય છે, અને એ બધા બ્રહ્માજી થકી ઉત્પન્ન થયા છે. તો સિંહસાજી રાજ્યનો એક હુકુમ, અને એક હુકુમમાં આટલું બધું રચના, સંસાર, 84 લાખ યોની, એ બધું જ અહીંયા બની ગયું. શ્રી પ્રેરણાજી કહે છે, સબ સંસાર. આ રીતથી, યાવિદ એટલે આ રીતથી, આ પ્રમાણે સંપૂર્ણ સંસાર ઉત્પન્ન થયું. એકથી બીજું, બીજાથી ત્રીજું કરીને આદિનારાયણ થી ઈચ્છા શક્તિથી મોહતત્વ, મોહતત્વથી અહંકાર, અને એ મોહતત્વ ને અહંકાર બધાની અંદરનું બેઝ છે, મૂળ છે. એટલા માટે કહ્યું છે કે આપણી અંદર મોહ અને અહંકાર એ રૂટ્સમાં છે, એ ક્યારેય છૂટતું નથી. અને એ જ કારણ છે, મોહ અને અહંકાર જ કારણ છે કે આપણે સંસારના જગત બંધનની અંદર વારવાર જન્મ મરણના ચક્કરમાં ફર્યા કરીએ છીએ. જ્યારે એ મોહ અને અહંકાર એ બંનેને નિર્મૂલ કરવામાં આવે, ત્યારે માયાથી આપણે નિર્લિપ્ત થઈ રહીએ છીએ. સુંદર સાચી શ્રી કિરંતન વાણી. તો એ કિરંતન વાણીની અંદરમાં પ્રેરણાજી મહારાજ કહે છે કે મોહ અને અહંકાર બધાનું મૂળ છે. મોહ અહંકાર ક્યાંથી આવ્યું એ કોઈને ખબર નથી, પણ જનજનની અંદર આવ્યું છે. અને એ મોહ એ અહંકારને નિર્મૂલ કરવા માટે જ્યાં સુધી બ્રહ્મવાણી રૂપી અમૃત પીવડાવવામાં ન આવે, ત્યાં સુધી મોહ અહંકારનો વિનાશ થવાનો નથી. કોઈ પણ અન્ય જ્ઞાન મોહ અહંકારનો વિનાશ નથી કરી શકતું, પરંતુ તારતમ વાણીની અંદર જે બ્રહ્મવાણી છે, બરાબર, તારતમ વાણી એ બ્રહ્મવાણી છે, અને બ્રહ્મવાણીની અંદર એટલી તાકાત, શક્તિ છે કે આ બ્રહ્મવાણી આપણા બધાની અંદરના મોહ અહંકારને જવાબ આપે છે. ક્યારે? આપણે જ્યારે એને સમજવાની, તારતમવાણીને સમજવાની કોશિશ કરીએ કે મોહ ને કેવી રીતે નાશ થાય છે, અહંકારી કેવી રીતે નાશ થાય છે, ત્યારે બ્રહ્મવાણીને પી જનારને જે રસપાન કરે છે, એના માટે મોહ અને અહંકાર નિર્મૂળ થઈ જાય છે. ત્યારે એ મુક્ત આત્માની જેમ ભલે સંસારમાં જીવતા હોય, પણ માયા સ્પર્શ એમને કરી નથી શકતી. મહામતી પ્રેરણાજીને જુઓ, એમના જાગની અભિયાનના જે ચાલ્યા ગયા, જેમણે પ્રેરણાજીની વાણી દ્વારા મોહ અહંકારના આવરણને નિસ્તેજ બનાવ્યું, એક જાહેર ઉદાહરણ છે કે જેમના કારણે આ પ્રણામી સંપ્રદાયની અંદરમાં આપણે કહીએ છીએ સુંદર સાથ છે. કેમ? કારણ કે એવા એવા દિગ્ગજો થયા કે પ્રેરણાજીની વાણીને રસપાન કરીને ગોઈને પી ગયા. એમના માટે મોહ હોવા છતાં નથી, એમના માટે આ અહંકારનો લેશ પણ એમની અંદર નથી. છત્રસાલજી મહારાજની ભૂમિકા જુઓ, રાજા થઈને પણ અહંકારથી શૂન્ય છે. કારણ કે એટલી રાજ્ય મહારાજે કૃપા કરી કે પ્રેરણાજીનો સંગ મળ્યો, અને સંગ મળવાની સાથે બ્રહ્મવાણી મળી. બ્રહ્મવાણીને
મળવાથી તો પહેલો સ્ટેપ થાય છે, પણ પીવાથી કાર્ય સાર્થક થાય છે. છત્રસાલજી મહારાજ એ બ્રહ્મવાણીને રસપાન કરીને ધોઈને પી ગયા, ત્યારે એમના અંદર જે મોહ અહંકારનું આવરણ છે એ જ નાશ થઈ ગયું. અહંકાર શૂન્ય બની ગયા અને કહેવા લાગ્યા કે ધણી, તમે જે કરો તે ખરું, હું આમાં કંઈ જ નથી. તો સાધુજી, આ સૃષ્ટિ કેવી રીતે બની? મોહ અહંકારથી. અને સહુની અંદર મોહ અહંકાર વ્યાપક થયું. તો બ્રહ્માજી કહે છે, યા વિદુપજો સબ સંસાર, દેખ લાવને હમકો વિસ્તાર. ધર્મીએ આટલા ભવ્ય સંસારની રચના કરી, જેની અંદર 84 લાખ યોનિને બનાવી. એક યોનિમાં હજી યોની ઇન્ટરનલી તો કેટલી યોની, બિલાડી એક યોની છે ધારો, તો બિલાડીની અંદર કેટલી વેરાયટીઝ છે. અગર કહીએ પોપટ, તો પોપટની અંદર કેટલી વેરાયટીઝ છે. હાથી કહો, સિંહ કહો, એક એક ની અંદર વેરાયટીઝ બનાવી, એ તો અપરંપાર ગણતરી વગર છે. પરંતુ મોટા મોટી પણ यदि ગણવા જાવ તો 84 લાખ યોની થાય છે. તો શ્રીજી મહારાજે શું કર્યું? હમકો બ્રહ્મ સૃષ્ટિ કો જે વિસ્તાર દેખાડવાનો હતો, એ દેખાડવા માટે રાજી મહારાજે આટલા ભવ્ય સંસારની રચના કરાવી. जो आज्ञा गई हम पर, तब हम जान्या गोकुल गए. તો ધની શ્રી બ્રહ્માજી હવે બ્રહ્મ સૃષ્ટિના આગમન પ્રસંગે કહી રહ્યા છે કે શ્રીરાજીએ ખેલ રચાવ્યો. બધું ભૂમિકા બધું જ તૈયાર થઈ ગયું છે. હવે બ્રહ્મ સૃષ્ટિને ઉતરવાનું બાકી છે. ત્યારે શ્રીરાજી મહારાજજીએ એમના ઉપર ફરામેસી નાખી નીલવેલામાં વિહારીને. અને એ જયારે પરામર્શી પડી, મૃગનું આવરણ જયારે પડ્યું, ત્યારે બ્રહ્મ સૃષ્ટિ પરમ ધામથી ડિસ્કનેક્ટ થઈને સંસારની તરફ એમની સુરતા ફરી ગઈ, વળી ગઈ. જેના કારણે એમણે 14 લોક બ્રહ્માંડને જોયા. સુરતાના માધ્યમથી, ધ્યાનના માધ્યમથી 14 લોક બ્રહ્માંડને જયારે એમણે જોયું, ત્યારે એ 14 લોક બ્રહ્માંડની અંદર ઉતરવાનું થાય છે હુકુમના દ્વારા. રાજ્યના હુકમ થકી આપણી ઉપર આજ્ઞા થઈ અને આપણે જે ધામના બ્રહ્મ સૃષ્ટિઓ છે તે બ્રહ્મ સૃષ્ટિઓ ક્યાં ઉતરી? ગોકુળમાં. કારણ કે જે પહેલા જ આપણને સમજાવી દીધેલું હતું, સત્યો પહેલા અહીંયા લઈ જઈશ, પછી અહીંયા લઈ જઈશ, પછી તમને હું ત્રીજા બ્રહ્માંડમાં પણ લઈ જઈશ. તો ધણીનો એક હુકુમ અને બધું જ પાર પડતું જાય છે. તો વાલા સુંદર સાહેબજી, શ્રીરાજી મહારાજીએ જે અક્ષબંધ ખેલની રચના કરાવી, એમાં નારાયણી સૃષ્ટિનો વિસ્તાર થયો. કેમ? આદિનારાયણ ભગવાન એને મેન છે. તો એ આખી સૃષ્ટિનું શું કહ્યું? નારાયણની સૃષ્ટિ. નારાયણની સૃષ્ટિનો વિસ્તાર જયારે થયો, એમાંથી 14 લોક બ્રહ્માંડ, 14 લોકમાંથી મૃત્યુલોકમાંથી મળી જે અલગ અલગ દ્વીપ આદિ બનેલા છે, તેમાંથી જંબુ દ્વીપની અંદર 9 ખંડ આવેલા છે. એમાંથી ભારત ખંડ, અને આ ભારત ખંડની અંદરના જેને ગોકુલ ગામ કહેવામાં આવે છે, એ ગોકુલની અંદરમાં શ્રીરાજી મહારાજીએ સહુ સખીઓ 12,000ની સુરતાને માંથી ડાયવર્ટ કરી, કેન્દ્રિત કરી 12,000 ગોકુલને પોતાને ઘર માનીને પ્રગટ થયા. તો ગોકુલને સખ્યો પહેલા ફેરાની અંદર પોતાનું ઘર માને છે. આ રીતે સુંદરસાજી બ્રહ્મ સૃષ્ટિઓનું આગમન એ ગોકુલની અંદરમાં થયું.
હવે આપણને પ્રશ્ન થાય, અને આ પ્રશ્ન તમને યાદ હશે કે ગીતકની અંદર લાલદાસજી મહારાજજીને પણ થયું હતું. લાલદાસજી પહેલી વખત આવ્યા હતા તો એમણે શ્રી પ્રેરણાજીની સાથે 4 ઘડી સુધી સત્સંગ સાંભળ્યા. એક ઘડીમાં 22.5 મિનિટ હોય તો 4 ઘડી એટલે કે 1.5 કલાક. એટલા સમય સુધી શ્રી લાલદાસજી મહારાજે સત્સંગ સાંભળ્યો અને ત્યારબાદ ઘરે જઈને એનું મંથન કર્યું. મંથન કરીને બધા જ તાર જોડાઈ ગયા, બધા ડોટ્સ કનેક્ટ થઈ ગયા એકથી બીજી ચીજ સાથે. પરંતુ એક વાત સમજમાં ના આવી કે પરમધામમાં બેસીને બ્રહ્મ સૃષ્ટિ સંસારનો માયાનો ખેલ કઈ રીતે જોઈ શકે છે. ત્યારે બ્રહ્માજી પાસે બીજી વખત આવ્યા અને કહ્યું કે આ વિશે મારા મનમાં ઉતર્યું નથી, તમે કૃપા કરી મને આ સમજાવો. તો પ્રાણાજી મહારાજ કહે છે કે જે રીતે માર્કંડેય ઋષિ વૈકુંઠથી બેઠા બેઠા આ બ્રહ્માંડને જુએ છે, માયા જુએ છે, ધોબીને બને છે, એ રીતે જ બ્રહ્મ સૃષ્ટિઓ પણ પરમધામમાં બેસીને આ જૂઠા માયાવી સંસાર ખેલને જુએ છે. એ જ ભાવને અહીંયા પણ ચોપાઈના માધ્યમથી પ્રગટ કર્યું છે. જે નીંદ મેં દેખીએ સુપન, માનો કે આપણે પલંગમાં સૂઈ ગયા તો આપણું શરીર તો પલંગ ઉપર છે, પણ આપણે સુતા સુતા એક સ્વપ્ન જોયું. એ સ્વપ્નની અંદર મેં જોયું કે એક હજી રચતા સતી છે. સૌએ પોતાના સપનાની અંદર પોતાને જોયા, અને જયારે પોતાને જુએ છે ને ત્યારે અચ્છા આ તો હું છું, અને એ હું થકી આપણે પૂરા સ્વપ્ન બ્રહ્માંડની અંદરમાં પરિભ્રમણ કરી લઈએ છીએ, જોઈએ છે કે અહીંયા આ છે, અહીંયા આ છે, આની સાથે મારો આ સંબંધ છે, વગેરે વગેરે. તો સહ શરીર સખ્યો નથી આવી, પણ શું થયું કે જેમ આપણે પલંગમાં સુતા સુતા સ્વપ્ન જોઈએ છે એવી રીતે સ્વપ્ન અંદર પ્રવેશ થઈ ગઈ, એમની સુરતા પ્રવેશ થઈ. યો ઉપજે હમ બ્રજવધુ જન, આ રીતે અમે બ્રજની વધુના રૂપમાં એટલે કે બ્રજની અંદર વિવાહિતા સ્ત્રીના રૂપમાં અમે 12,000 એકી જગ્યા ગોકુળની અંદર માં ઉતરી ગઈ. અને બધી જ, એવું નથી કે કોઈ અવિવાહિત છે, એવું નથી કે કોઈ બીજી રીતે છે, એ બધી જ વ્રજની વધુના રૂપમાં, વહુના રૂપમાં પ્રગટ થયા. ઉપજતે હિ મન આશા, જેમ જ ઉત્પન્ન થયા ને, જેમ જ સુરતા અહીંયા આવી, અહીંના નારાયણ સૃષ્ટિના ઉત્તમ જીવ 12,000 રજી મહારાજે રેડી કર્યા. સુરતા આવી જીવમાં પ્રવિષ્ટ થઈ, અને એ જીવના ઉપર સુરતાએ અધિષ્ઠાન જમાવ્યું, એટલે કે એને સુપ્રીમ પોસ્ટ કર્યું. તો હવે આ જે સુરતાઓ આવી એ ગોતવા લાગી, સુન કબ મિલસી અપને ધની. આ બહુ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે, કારણ કે સખીઓના મનમાં થયું આપણે રાજીને ક્યારે મળશું. જેમ જ સુરતા પ્રવેશ થઈ, અંદરથી દિલમાંથી અવાજ નીકળવા લાગ્યો, કંઈક મળવું જોઈએ, કોઈક મળવું જોઈએ, પણ કોણ, ક્યાં, કેવી રીતે, એ પોતાને ખબર નથી, કારણ કે પરમધામથી ડિસ્કનેક્ટેડ છે. પણ રાજીના હુકમથી એક વાત સખીઓના દિલમાં ગુંજી રહી હતી. જ્યારે પરમધામથી આવવાના હતા તો લાસ્ટ વર્ડ જે બ્રહ્મ સૃષ્ટિની રાજીના વચ્ચે થયું, રાજી મહારાજ કહે છે કે શું હું તમારી આત્માનો માલિક ધન્ય નથી? તો સત્ય જવાબમાં કહે છે કે હે રાજી મહારાજ, આપ જ અમારી આત્માના ધન્યના માલિક છો. ત્યારે આ વર્ડ્સ, લાસ્ટ વર્ડ્સ વાત કરી રાજી મહારાજીએ, ત્યારે એ જ વાતો ગુંજીયમાન રહી ગઈ સખીઓના અંદર. તો
આ વાતના કારણે જ્યારે સંસારમાં ગોપીઓના અંદર આ બ્રહ્મ સૃષ્ટિની સુરતા પ્રવેશ થઈ, તો સહુ કોઈ ગોતવા લાગ્યા, ક્યારે ધની મળે, ક્યારે ધની મળે. બસ એક જ વાત દિલમાં ઉમળવા લાગી. અને તે સમયની અંદરમાં ખબર પડી ગઈ કે નંદના ઘરમાં શ્રીપુત્રનું પ્રાગટ્ય થયેલ છે. અને જે સખીઓએ દોડ મૂકી છે કે ન પૂછો વાત. 10 મસીઓ મંદિરમાં પેસી ભક્તા મુખી કરતી કરતી નંદ બાબાના મંદિરે પ્રવિષ્ટ થઈ, કારણ કે દિલ ઉમડી રહ્યા છે પરમધામના સંવાદના કારણે. તો સાચી આનાથી આગળ હવે જે પ્રસંગ જોડવાનો છે, કૃષ્ણ પ્રાગટ્ય અને સખીઓની અંદરના મનોભાવ, એને લઈને જે વાત આપણે કરીશું આવતા સેશનની અંદરમાં કરવામાં આવશે. તો ત્યારે સાજી આજની ચોપાઈઓના સંદર્ભમાં જો તમારા અંદર કોઈ પણ પ્રકારનો પ્રશ્ન, ડાઉટ્સ, ક્વેશ્ચન્સ ઇત્યાદિ છે તો આપ અવશ્ય જણાવો, અને એના થકી આપણે એને ક્લેરિફાઈ કરીને આવતા અઠવાડિયાની મજલ જે છે તે લઈશું. આપ ક્વેશ્ચન કરો એથી પહેલા એકવાર હું મઝલને અહીંયા વિરામ આપી દઉં, ચોપાઈને દોહરાવીને. ત્યારબાદ ક્વેશ્ચન્સ જેમના પણ હોય તે પૂછી શકે છે. આવો સુંદર સાજી ચોપાઈ દોહરાવીએ. ज्यों नींद में देखिए सपनों, यों उपजे हम ब्रजवधु जाना, उपजत ही मने आशा धनु, हम तव मिलसी अपने धनु, हम तव मिलसी अपने धनु. बोलो श्री कृष्ण कन्हैया लाल की जय, श्री सद्गुरु महाराज की जय, श्री प्रहलाद प्यारे की जय. श्री कृष्ण प्रणामी धर्म की जय, तीनों धाम की जय, बोल बोल पंजे वाले की जय, सर्वे सिमर साथ की जय. સહને કોટી કોટી પ્રણામ. હવે સુંદર સાધુના જે પ્રશ્ન હોય આપ જણાવશો, પૂછી શકો છો. પ્રણામ સખીજી. એકચ્યુઅલી તમે વાત કરી ને કે કાર્ય, કારણ અને મહાકારણ, રાઈટ? એટલે કાર્ય એટલે જે અત્યારે થઈ રહ્યું છે તે, એમ લાઈક આપણે સંસારમાં આવીને ખેત જોવાનું નહીં. અને કારણ એટલે અક્ષર અને સખીઓની ઈચ્છા કે જે એમને પરમધામમાં વ્યક્ત કરી હતી રાજ્ય આગળ. અને મહાકારણની અંદર રાજ્ય દિલમાં લીધું કે સખીઓને ખેલ બતાવવો, એ જ ને, એમ કે અથવા તો એ, અથવા રાજ્ય દિલમાં લીધું કે સખીઓને ઈશક ને પાતશાહી બતાવવાની. બે વસ્તુ છે. જો પહેલે લઈ હકે દિલને, એટલે કે રાજવીએ જે પોતાના દિલમાં લીધું કે સખીઓના અંદર ના સમજ જે છે મારે દૂર કરવી છે, એમને પાતશાહી અને જે ઈશકને મારે અવગત કરાવી છે, તો એ જ મહાકારણ છે. અને એના જ નેક્સ્ટ સ્ટેપમાં આ ખેલની રચના કરાવવાની રાજ્યએ દિલમાં લઈ લીધું. ઈશક અને પાતશાહી એ દેખાડવા માટે, સખીઓના અંદર મેચ્યોરિટી લાવવા માટે જે હતી ને, એ રાજ્યના દિલની ઈચ્છા મહાકારણ છે. બરાબર. પ્રણામ. પ્રણામ સખીજી. જી પ્રણામ. એક આ છે ક્વેશ્ચન, થીરચર. થીરચર એટલે શું? સ્થિર એટલે સ્થિર રહેવા વાળા, જેને ઇમૂવેબલ કહી શકાય. એટલે કે વૃક્ષ થયા, પહાડ આદિ થયા, એક જગ્યાથી બીજી જગ્યાએ ચાલુ નથી રહી શકતા. અને ચર એટલે મૂવેબલ, એકથી બીજી જગ્યાએ જે પોતાના પગથી, પંખથી, એવી રીતે
જઈ શકે છે એને ચર કહ્યું છે. ચલાયમાન, ફોર એક્ઝામ્પલ પશુ છે, પક્ષી છે, મનુષ્ય છે, જલચર છે, નભચર છે, એ બધા ચરમાં આવે. એ બધા ત્રિદેવોથી ઉત્પન્ન થયા છે. બધા જ બ્રહ્માજીથી ઉત્પન્ન થયેલા છે. બ્રહ્માજીએ 84 લાખ યોનિને ઉત્પન્ન કર્યું. પ્રણામ સખીજી, પ્રણામ. પ્રણામ. ઓકે, બીજા સમરસાજીને કોઈ પ્રશ્ન હોય તો આપ જણાવશો. અને જો પ્રશ્ન ના હોય તો આપણે અરજી બોલીને આજના સેશનને વિરામ દઈએ. પ્રણામ. કોઈને અરજી બોલવાની ઈચ્છા છે કે ના બોલવું હોય તો હું બોલું? બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સતગુરુ જય. મહારાજ કી જય. જય. पिया तुम हो तैसी कीजियो, मैं अर्ज करूं मेरे पीयू जी। हम जैसी तुम जिन करो, मेरा तलफ तलफ जाए जीव जी। जीवरा तो जीवे नहीं, क्यों मीटे दिल की प्यास। तुम बिना मैं किन सो कहूँ, तुम हो मेरी आस। आस बिरानी तो करूँ, जो कोई दूसरा होय। सब विद पिया जी समरथ, दिन रैन जात रोए रोय। जन्म अंधे जो हम होते, सो तुम देखत किए। जब तुम आप दिखाओगे, तब देखूंगी नैन भर। ये पुकार पिया जी सुन के, ढील करो अब जीना। क्षण क्षण खबर लीजियो, मैं अर्ज करूँ दुल्हीना। एति अर्ज में तो करूँ, जो आड़ी भई अंतराय। सो आड़ी अंतराय टाल के, दुल्हा लीजिए कंठ लगाय। कंठ लगाइए कंठ सो, कीजिए हास विलास। वारणे जय श्री इंद्रावती, पिया जी कदम राखो पास। तुम दुल्हा मैं दुल्हनी, और न जानो बात। ईसक सो सेवा करो, सब अंगो साक्षात। सदा सुखदाता दाम धनी, मैं कहाँ कहूँ इन सो बात। श्री महामति युगल स्वरूप पर, अंगना बलि बलि जात। श्री महामति युगल स्वरूप पर,
अंगना बलि बलि जात। बोलिए श्री प्राणनाथ प्यारे की जय। सत